સો હેલો ગાઈઝ, હું છું ભાવેશ ફ્રોમ સ્ટાર વિસ્ટા. આજે આપણો વ્લોગ નંબર છે 5. આજે મંગાવ્યું છે ફ્રુકીનું એર ફ્રેશનર. આ છે લક્ઝરિયસ એર ફ્રેશનર છે. તો જો ઓપન કરતા જ આપણે અનબોક્સિંગ કરીએ છીએ તો ઓપન કરતા જ પહેલા બિલ આવ્યું છે. આ છે 10,000 નું બિલ છે. તો મેં આ મેન્યુઅલ છે કે કેવી રીતે ચાલુ કરવાનું. આ જો મેન્યુઅલમાં બતાવે છે કે બ્લૂટૂથથી પણ કનેક્ટ થઈ શકે છે, તમે ટાઈમ સેટ કરી શકો છો. આની એપ્લિકેશન પણ છે તો તમે બ્લૂટૂથથી પણ કરી શકો છો. તો ચલો આપણે અનબોક્સિંગ કરીએ અને ટેસ્ટિંગ કરીએ આપણે. હા જો આ છે ફ્રુકીનું એર ફ્રેશનર, લક્ઝરિયસ એર ફ્રેશનર છે. તો આપણે જો તમને બતાવી દઈએ હવે એના ફ્લેવર કેટલા બધા છે. એના ફ્લેવર તો બહુ બધા આવ્યા છે, પણ જોઈએ આપણે જો જે સારું લાગશે એનું આપણે મોટું મંગાવી લઈશું. જો આ એના ફ્લેવર છે બધા જ, વેનીલા, મેરી ગોલ્ડ ને એ બધું જ ફ્લેવર છે. બહુ બધા જ ફ્લેવર આવ્યા છે. હવે અનબોક્સિંગ કરીએ આપણે ફ્લેવરની. જોઈ શકો છો કે કેટલા ફ્લેવર છે. હવે જે આપણને આમાંથી સારું લાગશે તે આપણે મંગાવી લઈશું મોટું. અને આ એનું સાથે ચાર્જિંગ આવ્યું છે, જે ચાર્જિંગ થઈ શકે છે. હવે આને ઓપન કરીને બતાવીએ કે આમાં શું શું છે. જો બિગ 4 પાવર છે, પછી 500 ml ની બોટલ છે. આ એનું મીટર છે સેટ કરવા માટે, અને આ બ્લૂટૂથથી પણ સેટ થઈ શકે છે કે તમારે કેટલા સેકન્ડ રાખવું છે, ટાઈમર શું. આપણે મંગાવ્યું છે ટેસ્ટિંગ માટે કે આપણે જોઈ શકીએ કે સ્મેલિંગ આપણા રિસેપ્શન ઉપર કે અહીંયા લોબીમાં આપણે કે સ્મેલિંગ સારી આવે સ્મેલ. એટલા માટે આ મેં જોયું હતું ઇન્સ્ટાગ્રામ ઉપર. તે આ ઇન્સ્ટાગ્રામ ઉપરથી મને ગમ્યું, તે મારા સનને મેં બતાવ્યું તો એમને એક અત્યારે મંગાવરાયું છે. તો આપણે હવે જોઈએ છે જો આ સારું લાગશે તો આપણે બીજા પણ મંગાવ. સો હેલો ગાઈઝ, જોઈ શકો છો કે આપણે બધું જ કમ્પ્લીટ કરી દીધું છે. ફ્લેવર ને બધું જ આપણે નાખી દીધું છે. આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે. જોઈ શકો છો કેટલા ફ્લેવર છે, આપણે કેટલા બધા છે આયા છે. આપણે ટેસ્ટિંગ કરીને પછી મંગાવશું. આ છે આપણે એની એપ્લિકેશન. આપણે ચેક કરી લઈએ કે કેવી ચાલે છે. આ ચાલુ રહ્યું આપણે ઓન. આ મિનિમમ આપણે 10 સેકન્ડ સુધી આપણે ફ્રેશનર ચાલુ રહી શકે છે. પછી 120 સેકન્ડ સુધી પછી રિફ્રેશ થઈને પાછું રિપીટ થશે 10 સેકન્ડ સુધી. સ્મેલ તો સારી આવે છે. વેનીલા આપણે ફ્લેવર છે તો સ્મેલ સારી આવે છે. આપણે ત્યાં સામે લગાવવાનું છે, રિસેપ્શનની સામે ત્યાં આપણે એક સ્ટીકર મળ્યું હતું, એ તો આપણે લગાવી દીધું છે. તો હવે ખાલી આપણે આ ફ્રેશનર લગાવવાનું છે. તો ચલો આપણે લઈ જઈએ. ફ્રેશનર સ્મેલ તો સારી આવે છે. હવે આપણે અહીંયા લગાવીને એકવાર ફરીથી ચેક કરીને જોઈએ. હા, આવી ગયું. જો આવી રીતે લાગે છે. હવે આપણે ફરીથી ચેક કરીને જોઈ લઈએ. હવે આપણે ફરીથી જોઈ શકીએ એ રિપીટ કરીએ જોઈએ છીએ. જો આપણે આ આપણું રિસેપ્શન છે, અહીંયા સ્મેલિંગ સારી આવે એટલા માટે આપણે આ મંગાવ્યું છે. અત્યારે આપણે વેનીલા ફ્લેવર નાખ્યો છે તો જોઈએ આપણે કે કેવી સ્મેલ આવે છે. જોઈ શકો છો કે ચાલુ થઈ ગયું છે. સ્મેલિંગ તો સારી આવે છે. વેનીલા ફ્લેવર છે, એ ચોકલેટની આઈસ્ક્રીમની સ્મેલ આવે છે. થેન્ક યુ ગાઈઝ. આવા જ વ્લોગ અમારા ગમતા હોય તો જોવા માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરો.